આજે રાજકોટ મહાનગરની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રદેશ ભાજપમાંથી 3 નિરીક્ષકશ્રીઓ રાજકોટ આવ્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણી પોતાના વિચારો રજૂ કરશે નિરીક્ષકશ્રીઓ પાસે. નિરીક્ષકશ્રીઓ એ બાબતની ચર્ચા વિચારણા કરી અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકશે અને ત્યારબાદ અમારું શીર્ષસ્થ નેતૃત્વ એ બાબતનો યોગ્ય નિર્ણય લઈ અને અમને જાણ કરશે. આ રીતની પ્રક્રિયા હોય છે, જેના ભાગરૂપે આજે રાજકોટમાં નિરીક્ષકો આવી અને સેન્સ પ્રક્રિયા ચાલુ કરેલ છે. સમગ્ર ગુજરાતમાં મહાનગરોમાં જ સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ ખાતે 3 નિરીક્ષક શ્રીઓને મોકલવામાં આવ્યા છે. ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓની સાથે અત્યારે સેન્સ પ્રક્રિયા થઈ રહી છે. અપેક્ષિત સંગઠનના પદાધિકારીઓ, રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો, પ્રદેશ કારોબારીના સભ્યો અને પ્રદેશ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે, દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે, તે અનુસાર અપેક્ષિત લોકો સાથે નિરીક્ષકશ્રીઓ વાતચીત કરશે, એમના અભિપ્રાયો જાણશે, એમનું મંતવ્ય જાણશે અને ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી સમિતિ સમગ્રતા વિચાર કરીને નિર્ણય લેશે અને ટૂંક સમયમાં આયોજનબદ્ધ રીતે પદાધિકારીઓને નામોની પર જાહેરાત થશે. અમારી જે રીતે પક્ષની એક પદ્ધતિ છે, એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની જે કામગીરી છે, એ અન્વયે આપ જુઓ તો અત્યારે યોગ્ય પ્રક્રિયા ચાલી રહી છે અને જે રીતે એમ કહી શકીએ યોગ્ય લોકો, મહિલાઓ, યુવાનો, અનુભવીઓ, તમામ સમાજના તમામ વિભાગો, તમામ લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને ભારતીય જનતા પક્ષ જે સંકલ્પો કર્યા છે એ સંકલ્પોને સાકાર કરી શકે એ પ્રકારના પદાધિકારીઓ નિમણૂક કરી અને પક્ષ એમને નામોની જાહેરાત યોગ્ય સમયે કરશે.